ગરીબ વૃદ્ધના 1 લાખ રૂપિયા અચાનક થયા ગાયબ, જ્યારે ફરિયાદ માટે સોનગઢ પોલીસની સંવેદના પણ ગાયબ થઈ ગઈ. ભાવનગર શિહોર તાલુકાના સણોસરા ગામે ફ્રૂટની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા વૃદ્ધ મગજીબેન પરમાર પાસેથી કોઈ અજાણી વ્યક્તિ 1 લાખ રૂપિયા લઈ અચાનક ગાયબ થઈ ગઈ. જ્યારે આ ઘટનાને 48 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પોલીસ દ્વારા માત્ર અરજી લઈને પોતાની કામગીરીની વાહવા લૂંટી રહી છે. જ્યારે હકીકતમાં ભોગ બનનાર હજુ ખૂબ જ દુઃખી છે. ત્યારે સોનગઢ પોલીસ આ પૈસા બાબતે હજુ સુધી કાયદેસરની એફઆઈઆર પણ કરી નથી. જે વૃદ્ધ પાસેથી પૈસા ગયા છે તેમના રૂપિયા ભાવનગર જેમની પાસેથી ફ્રૂટની ખરીદી કરી તેમને આપવાના હતા, પરંતુ કોઈ વ્યક્તિ ઉઠાવીને લઈ ગયો હતો. સોનગઢ પોલીસના કિસ્સો સાવ નાનો લાગતો હશે, એટલે જ જ્યારે આ અંગે પીઆઈનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમનો જવાબ હતો કે મને આ કેસની ખબર જ નથી. સવાલ એ છે કે સોનગઢ પોલીસ સ્ટેશન ડિવિઝનના પીઆઈ જિગ્નેશ દેસાઈને પોતાના વિસ્તારની આવી ગંભીર ઘટનાની જાણ પણ ન હોય તો પછી ગરીબ પરિવાર કે નાગરિક પોતાની ફરિયાદ માટે કોની પાસે જાય? જો કોઈ નેતા કે પ્રભાવશાળી વ્યક્તિનો માહોલ હોત તો શું કાર્યવાહી આટલી જ ધીમી રહેત? જવાબ છે કે નહીં. હાલ જેમના પૈસા ગયા છે તે ગરીબ પરિવારના એક વૃદ્ધ માજી છે, જેઓ સોનગઢ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ઉપર આશા રાખીને બેઠા છે અને ન્યાય માટે ભટકે છે. ગરીબ વૃદ્ધાના પૈસા પરસેવાની કમાણી પરત આપવા પોલીસ કેટલી ગંભીર છે તેનો જવાબ હવે પોલીસની કામગીરી જ આપશે. જો વૃદ્ધ માજીને ન્યાય કે પૈસા પરત નહીં મળે તો સામાજિક કાર્યકરો એકઠા થઈ આ ગરીબ માજીના સમર્થન અને ફરિયાદો નોંધાવવા માટે આગળ આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. વિપુલ બલિયા, જીએ ન્યૂઝ, સિહોર. શું બનાવ બન્યો? લારીમાં વેચી દીધી, લાખ રૂપિયા જેની મોટા ગરાજીમાં લઈ જાય સાહેબ, મને કાંઈ ખબર નથી રહે. લારી કઈ જગ્યાએ આપો? અંબાજી મંદિર આગળ. કયા ગામ? સવાખરા. અને તમે કોઈને રજૂઆત કરેલી? અંબાજી મંદિર. તમે કોઈને રજૂઆત કરેલી? રજૂઆત કોર્ટમાં કરી ફોનગઢ. હા, એને શું કીધું? એને એમ કીધું કે તમારું કામ થઈ રહ્યું, હમણાં આવ્યું એમ કીધું.